ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર આપણે જેડબલ્યુ મેન્સ ટોપિક રિલેશન એન્ડ ફંક્શન્સ ના 13 ભાગની અંદર આપણે 101 પ્રશ્ન સુધીનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 102 AB belongs to Z એનું રિલેશન B ની સાથે હોય તેવો એક સંબંધ અહીંયા આપણને આપેલ છે. a b એ 6 વડે વિભાજિત છે, જેને આપણે અલગ અલગ સંકેતોમાં a સંબંધ b mod 6 અથવા a b એ 6 વડે વિભાજિત છે, a b એ 6 નો ગુણક છે, અથવા તો 6 a b ડિવાઇડ બાય 6. આમ અલગ અલગ સંકેતોથી આપણે બતાવી શકીએ છીએ. દરેકનો મીનિંગ એકનો એક જ છે. તો અહીં આગળ આપેલ સંબંધ R એ સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી. સ્વવાચક તથા સંમિત છે, પારંપરિક નથી. સ્વવાચક નથી, સંમિત અને પારંપરિક છે કે સામ્ય સંબંધ છે. તો આપેલ ચાર વિકલ્પો પૈકી કયો આન્સર આવશે તે જોતા પહેલા અહીં સ્વવાચક, સંમિત અને પારંપરિક તેમજ સામ્ય સંબંધ, તો તેની વ્યાખ્યા એક વખત આપણે યાદ કરી લઈએ. તો સ્વવાચકની વ્યાખ્યા શું હતી? તો એવરી જે ગણ પર વ્યાખ્યાયિત છે તે ગણના પ્રત્યેક ઘટક માટે પોતાનો સંબંધ પોતાની સાથે બને તેવી ક્રમિક જોડ જો R માં આપેલ હોય તો તે સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. સંમિત સંબંધની વ્યાખ્યા યાદ કરીએ તો Z ના કોઈ પણ બે ઘટક માટે AB માટે વિચારીએ તો AB belongs to R હોય તો કમ્પલસરી રિવર્સમાં BA belongs to R હોવી જોઈએ. તો અને તો જ આ સંબંધ સંમિત સંબંધ બનશે. તેવી જ રીતે પારંપરિકની વાત કરીએ તો પારંપરિક એ ત્રણ ઘટકો માટે શક્ય છે. તો ત્રણ ઘટક આપણે વિચારીએ A B C belongs to Z માટે જો A નું રિલેશન B ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોય અને B નું રિલેશન C ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોય તો કમ્પલસરી A નું રિલેશન C ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોવી જોઈએ. અથવા તો જો પક્ષ અધૂરું હોય કે A નું રિલેશન B ની સાથે છે પરંતુ B નું રિલેશન C ની સાથે નથી તો A નું રિલેશન C ની સાથે હોવું જરૂરી નથી, તો પણ પારંપરિક સંબંધ છે તેમ કહેવાય. જો R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય સંબંધો હોય તો તે સંબંધને સામ્ય સંબંધ કહે છે. તો ચલો ચેક કરીએ અહીં આપેલ સંબંધ એ ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ આવશે. તેના માટે જોઈએ એનું સોલ્યુશન. પહેલું તો ધારી લઈએ, ધારો કે એવરી A belongs to Z માટે, કારણ Z ગણ પર વ્યાખ્યાયિત છે માટે એ પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ R માં છે એવું આપણે ધારી લઈએ છીએ. એનો મતલબ એ થયો કે આ ક્રમિક જોડ એ આપેલ ગુણધર્મનું પાલન કરતી હોવી જોઈએ. એટલે કે ચેક કરીએ તો A - A શું થશે? 0. અને આપણે જાણીએ છીએ કે 0 ને 6 નો ગુણક પણ કહી શકાય અને 6 વડે વિભાજ્ય પણ કહી શકાય, મતલબ સત્ય છે. અને તર્કની અંદર તમે ભણી ગયા છો કે અહીં આપેલ પ્રેરણ વિચારીએ તો પ્રેરણમાં પક્ષ તો સત્ય હોય છે, એટલે કે એનું સત્યતા મૂલ્ય t હોય અને સાધ્ય પણ t થાય તો આ પ્રેરણનું સત્ય મૂલ્ય t થશે. એનો મતલબ કે આપેલ સંબંધ આ સ્વવાચક સંબંધ છે. ચલો એના પછી જોઈએ કે સ્વવાચક સંબંધ છે સંમિત છે કે નહીં. તો સંમિતની વ્યાખ્યા પ્રમાણે વિચારીએ તો એવરી AB belongs to Z માટે AB belongs to R. એનો મતલબ કે અહીં આપેલ ક્રમિક જોડ AB એ
R માં છે મતલબ કે ગુણધર્મનું પાલન કરે છે. પાલન કરે છે એવું માની લઈએ એટલે કે a b એ 6 વડે વિભાજ્ય છે. a b એ 6 વડે વિભાજ્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ધોરણ 11 ના ચેપ્ટરની અંદર તમે શીખી ગયા કે a b એ 6 વડે વિભાજ્ય છે. એનો મતલબ સંકેતમાં લખીએ તો a b એ શું આવવું જોઈએ તો 6 નો ગુણક એટલે કે 6m m belongs to z માં. પરંતુ હવે જો a અને b નો ક્રમ બદલવામાં આવે b a કરવામાં આવે તો 6m પ્લસ હશે તો માઈનસ થશે, તો માઈનસ થશે m belongs to z માટે. છતાં 6 એ ગુણાકારમાં છે, 6 એ ગુણાકારમાં છે એનો મતલબ b a પણ 6 વડે વિભાજ્ય છે. મતલબ b a એ 6 વડે વિભાજ્ય છે. એનો મતલબ શું કે અહીં ba પ્રકારની ક્રમિક જોડ પણ R માં છે. મતલબ દરેક ab belongs to માટે ab belongs to R તો ba belongs to R છે. મતલબ પક્ષ સત્ય આ પણ સત્ય થયું. મતલબ પ્રેરણામાં tt તો એનું સત્યાર્થ મૂલ્ય થશે t. એનો મતલબ કે અહીં આપેલ સંબંધ R એ સમમિત સંબંધ છે. ચલો હવે જોઈએ પરંપરિત છે કે કેમ. તો પરંપરિતની વ્યાખ્યા પ્રમાણે વિચારવામાં આવે તો ત્રણ ઘટકો લઈશું ab c belongs to z માટે. ચલો એક પક્ષ ab પ્રકારની ક્રમિક જોડ R માં છે. એનો મતલબ અહીંયા આપણે જોઈ ચૂક્યા કે a b એ 6 વડે વિભાજ્ય છે. સંકેતમાં લખીએ તો a b બરાબર 6m m belongs to z માટે. અને બીજું પક્ષ વિચારીએ તો bc પ્રકારની ક્રમિક જોડ R માં છે. એનો મતલબ કે એ ક્રમિક જોડ પણ પક્ષમાં છે એટલે કે અહીં આપેલ સંબંધ સમાધાન કરે છે. એટલે કે b c એ 6 વડે વિભાજ્ય છે. આને પણ જો સંકેતમાં લખવામાં આવે તો b c બરાબર 6n n belongs to z માટે થશે. હવે a નું રિલેશન b ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં છે. b નું રિલેશન c ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં છે. એનો મતલબ a નું રિલેશન c ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં હોવી જોઈએ. એટલે કે અહીં આ બંનેમાંથી b નો લોપ કરવો પડશે. અને બંનેમાં જોઈએ તો b અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે. તો બંનેનો સરવાળો કરવામાં આવે તો b નો લોપ થશે. એટલે કે a c બરાબર બંનેમાંથી 6 કોમન લઈએ તો m n થશે. મતલબ અહીંયા પણ 6 ગુણાકારમાં આવે છે. મતલબ 6 નો ગુણક છે અને 6 નો ગુણક હોય તો 6 વડે વિભાજ્ય છે. એટલે a c એ 6 વડે વિભાજ્ય છે. મતલબ કે ac પ્રકારની ક્રમિક જોડ પણ R માં છે. અને વ્યાખ્યામાં આપણે વાત કરી ગયા કે ab belongs to R હોય અને bc belongs to R હોય તો ac belongs to R હોય તો પક્ષ t થયું, સાધ્ય પણ t થયું તો પ્રેરક t થશે. એનો મતલબ શું થયો કે R એ પરંપરિત સંબંધ છે. મતલબ અહીં જોતા R એ સ્વવાચક સંબંધ છે, R એ સમમિત સંબંધ છે અને R એ પરંપરિત સંબંધ છે. મતલબ પરિણામ 1 2 અને 3 જોતા R એ સામ્ય સંબંધ છે. ચાલો અહીં આપેલ ABCD વિકલ્પો પૈકી જોઈએ તો આ પ્રશ્નનો આન્સર કયો આવશે? આન્સર ઓપ્શન ડી સામ્ય સંબંધ છે. પ્રશ્ન નંબર 103
વાસ્તવિક સંખ્યાગણ r પર વ્યાખ્યાયિત સંબંધ r is equal to ab ત્રિજ્યા 1 plus ab greater than 0 આ ગુણધર્મ છે ab belongs to બંને વાસ્તવિક સંખ્યા માટે તો r એ સ્વવાચક છે સમિત કે પરંપરિત નથી સ્વવાચક તથા સમિત છે પરંપરિત નથી સ્વવાચક નથી સમિત કે પરંપરિત છે કે પછી સામ્ય સંબંધ છે તો આપેલ ચારે વિકલ્પો પૈકી કયો આન્સર આવશે તે જોવા માટે અગાઉના પ્રશ્નની અંદર આપણે સ્વવાચક સમિત પરંપરિત અને સામ્ય સંબંધની વ્યાખ્યા જોઈ ચૂક્યા તે પ્રમાણે ચલો જોઈએ સોલ્યુશન તો ધારી લઈશું ધારો કે every a belongs to r માટે દરેક વાસ્તવિક સંખ્યા માટે પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ r માં છે એનો મતલબ કે આ ક્રમિક જોડ એ આપેલ ગુણધર્મનું પાલન કરે તો 1 plus ab greater than 0 ચકાસો કે a અને b બંને ધન હશે તો ગુણાકાર ધન થશે ગુણાકાર ધન થશે 1 એડ કરવામાં આવે તો પણ ધન થશે બંને માઈનસ હશે તો ગુણાકાર માઈનસ પ્લસ થશે તો પણ સરવાળો પ્લસ થશે બંને પૈકી એક પ્લસ હશે અને એક માઈનસ હશે તો શક્યતા નથી પરંતુ અહીં આપણે જોઈએ તો પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ છે એનો મતલબ કે આ a * b ની જગ્યાએ કોણ છે a તો એનો ગુણાકાર a ની સાથે કરવામાં આવે તો 1 + a² greater than 0 થશે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા પ્લસ હોય કે માઈનસ હોય એનો વર્ગ એ હંમેશા શું હોય ધન હોય એટલે કે 0 કરતા મોટો હોય તો 1 + a² એ 0 કરતા મોટો છે મતલબ સત્ય છે અને સત્ય હોય તો ફેરાડનું સત્યાર્થતા મૂલ્ય t તો t થશે અને તો r સ્વવાચક સંબંધ છે ચલો બીજું ચેક કરીએ તો સમિત છે કે કેમ તો સમિત માટે બે ઘટકો લઈશું ab belongs to r કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા માટે ab belongs to r પક્ષ છે સાચું હશે એનો મતલબ કે 1 plus ab greater 0 છે પણ હવે જો બંનેનો ક્રમ બદલવામાં આવે તો 1 plus ba greater than 0 શું સત્ય છે તો ab plus 1 greater than 0 હોય તો ba plus 1 greater than 0 જો સત્ય છે मतलब प्रेरण નું સત્યાર્થતા મૂલ્ય t તો t therefore r એ સમિત સંબંધ છે ચલો સ્વવાચક છે સમિત છે ચેક કરીએ પરંપરિત છે કે કેમ તો પરંપરિત માટે ત્રણ ઘટક લઈશું a b c belongs to r માટે ચલો પહેલું પક્ષ ab belongs to r એટલે કે ગુણધર્મનું પાલન કરે છે 1 plus ab greater than 0 બીજું પક્ષ થશે bc belongs to r તો 1 plus bc greater than 0 બંને પક્ષ છે મતલબ સાચા છે હવે ab belongs to r હોય bc belongs to r હોય તો પરંપરિક માટે ac belongs to r હોવી જોઈએ તો એના માટે અહીંયાથી આપણે શું કરવું પડશે b નો લોપ તો ચાલો એ બંને હું સામે લઉં તો શું થશે तो ab greater than -1 b ને કરતા કરું તો b greater than -1/a હવે આ b greater than -1/a એ b ની જગ્યાએ મૂકી દઉં તો 1 plus minus c by greater than 0 એટલે કે 1 minus c by a greater than 0 શું સત્ય છે કે કેમ તો ચેક કરીએ तो c કરતા જો a મોટો હશે તો પ્લસ થશે પરંતુ c કરતા a નાનો હશે c
c કરતા એ નાનો હશે તો લસા લેવાથી ઋણ સંખ્યા મળશે, c મોટો થઈ જશે તો 1 - c / a > 0 શક્ય નથી, જેનું કારણ આપણે કહી શકીએ c a માટે શક્ય નથી. તો શું થયું? તો પ્રેરણમાં જોઈએ તો t f, તો એનું સત્યાત્મક મૂલ્ય શું થાય? f, અને f થાય તો રોંગ થયું. એનો મતલબ કે r એ પારંપરિક સંબંધ નથી. ચલો, મતલબ 1 2 3 જોઈએ તો સહવાચક છે, સમિત છે, પરંતુ પારંપરિક નથી. તો પરિણામ 1 2 અને 3 જોતા આ સામ્ય સંબંધ નથી. ચલો તો ઓપ્શન ચેક કરીએ તો સામ્ય સંબંધ નથી, સહવાચક નથી તો ખોટી વાત, સહવાચક છે, સહવાચક તથા સમિત છે, પારંપરિક નથી. તો ચલો આ પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, પ્રશ્ન નંબર 104. અહીં સંબંધ ગણ આપેલ છે જેના ઘટકો છે 1 2 2 2 1 1 4 4 1 3 3 3 2. આ સંબંધ ગણ એ ગણ a બરાબર 2 3 4 પર વ્યાખ્યાયિત છે. તો સંબંધ R એ સહવાચક તથા સમિત કે પારંપરિક નથી, સહવાચક તથા પારંપરિક છે, સમિત નથી, સમિત તથા પારંપરિક છે, સહવાચક નથી કે સામ્ય સંબંધ છે. તો ચાર વિકલ્પો પૈકી કયો આન્સર આવશે? તો જોવા માટે વ્યાખ્યાઓ યાદ કરીએ તો સહવાચક અગાઉના પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા કે સહવાચક સંબંધ કોને કહેવાય? તો જે ગણ પર વ્યાખ્યાયિત છે ગણ A ના દરેકે દરેક ઘટક માટે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જોડ R માં હોવી જોઈએ. તો ચલો ચેક કરીએ. તો 1 માટે 1 1, 2 માટે 2 2, 3 માટે 3 3 અને 4 માટે 4 4. મતલબ છે એનો મતલબ કે સ્વવાચક સંબંધ છે. R એ સ્વવાચક સંબંધ છે. ચલો સમિત છે તો સમિતની વ્યાખ્યા યાદ કરો તો સમિત સંબંધની વ્યાખ્યા શું? તો જે ગણ પર સંબંધ વ્યાખ્યાયિત છે તે ગણના કોઈ પણ બે ઘટક માટે, એક્ઝામ્પલ તરીકે આપણે 1 2 વિચારીએ તો જો 1 2 R માં હોય તો 2 1 કમ્પલસરી હોવો જોઈએ. તો ચેક કરીએ 1 2 belongs to R છે પરંતુ 2 1 અહીંયા જોવા મળતો નથી. તો આપણે કહીશું કે 1 2 belongs to R પરંતુ 2 1 does not belongs to R. તો wrong થયું. therefore R એ સમિત સંબંધ નથી. ચલો પારંપરિક માટે વ્યાખ્યા યાદ કરો તો કોઈ પણ ત્રણ ઘટકની વાત છે. 1 2 3 ની વાત કરીએ તો 1 2 અહીંયા હોય, 2 3 અહીંયા હોય તો 3 2 હોવા જોઈએ. પરંતુ જો 1 2 હોય 2 3 નથી તો પણ પારંપરિક છે. એટલે કે ચેક કરીએ આપણે 1 2 દરેક ઘટક માટે ચેક કરીશું. જો કે 1 1 2 2 3 3 અને 4 4 માટે તો સહવાચક પણ છે, સમિત છે, પારંપરિક છે અને સામ્ય પણ કહેવાય. પરંતુ અલગ અલગ ભિન્ન ઘટકો માટે આપણે વિચારીએ તો 1 નો રિલેશન 2 ની સાથે છે, જ્યારે 2 ની સાથે છે આ ઘટકો જોવાની જરૂર નથી. તો તે સિવાયના ઘટકોની વાત કરીએ તો 1 નું રિલેશન 2 સાથે છે, 2 નું રિલેશન બીજા કોઈની સાથે નથી. એનો મતલબ કે 1 2 માટે પારંપરિક છે. એના પછી ભિન્ન ઘટકો 1 3 માટે ચેક કરીએ તો 1 નું રિલેશન 3 સાથે છે, 3 નું રિલેશન 3
3 નું રિલેશન 3 ચેક કરવાની જરૂર નથી. 3 નું રિલેશન 2 સાથે છે અને 1 નું રિલેશન પણ 2 સાથે છે. મતલબ 1 3 3 2 1 2 ત્રણેય ઘટકો અંદર છે, એનો મતલબ 1 3 માટે પણ પારંપરિક છે. 3 2 માટે વિચારીએ, 3 નું રિલેશન 2 સાથે 2 નું રિલેશન આગળ નથી, તો 3 2 માટે પણ પારંપરિક છે. એનો મતલબ કે અહીં R એક પારંપરિક સંબંધ છે. R એ માત્ર સમમિત નથી, સમમિત નથી તો સામ્ય થવાનું જ નથી. ચલો, એનો મતલબ એ થયો કે સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સમમિત નથી. તો સ્વવાચક તથા પારંપરિક છે, સમમિત નથી, એટલે કે આ પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, તો આવતા લેક્ચરની અંદર આપણે 105 થી આગળ જોઈશું.